જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે રામદેવ પીરના નોરતા વિશે શ્રવણ કરીશું. રામદેવ પીરના નોરતા ક્યારથી શરૂ થાય છે તથા ક્યારે સમાપ્ત થાય છે? રામદેવ પીરના નોરતાનું મહત્ત્વ શું છે? રામદેવ પીરના નવરાત્રિમાં પૂજા કેવી રીતે કરવી તથા તેમની કથા પણ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું. તો વિડીયો તમે અંત સુધી શ્રવણ કરતા રહેજો અને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે, જાણકારી મેળવી શકે. તો હવે આપણે શરૂ કરીશું. બોલો રામદેવ પીર બાબાની જય. ભાદરવા સુદ એકમથી નોમ સુધી એમ 9 દિવસ રામદેવ પીર બાબાના વ્રત અને નોરતા રાખવામાં આવે છે. તેની પૂર્વ તૈયારી શ્રાવણ માસની અમાસથી જ કરવામાં આવે છે. 9 દિવસ માટે તમારે જવારા ઉગાડવા. અખંડ દીવો તમારે 9 દિવસ પ્રગટાવી રાખવો. નવરાત્રિના દિવસ દરમિયાન ઉપવાસ કરવા. જો તમે પૂરો દિવસ ઉપવાસ ન કરી શકો તો એક ટાણું કરવું. નોમના દિવસે રામદેવ પીરના નેજા કાઢવામાં આવે છે. ભક્તો શ્રદ્ધા સાથે આ નોરતા રાખે છે કે રણછોડરાય ભગવાન શ્રી કૃષ્ણ અમારી પીડાનું શમન કરશે, અકલ્પ્ય ભય દૂર કરશે તથા શત્રુઓનો સંહાર કરશે. સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામદેવ પીર બાબા અમારી ખેતી, નોકરી, વ્યાપાર તથા સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સારું રાખશે. અમારો સમાજ તથા દેશ સુખી સમૃદ્ધ થાય તથા શત્રુઓથી તેમનું રક્ષણ થાય તેવી શ્રદ્ધા તથા મનોકામનાથી ભક્તો પોતાના ઘરે તથા રામદેવ પીરના મંદિરોમાં રામદેવ પીર બાબાના નોરતાનો ઉત્સવ ઉજવે છે. કાપડમાંથી બનાવેલ તથા માટીમાંથી બનાવેલ ઘોડાઓ તથા ગરબા ગરબીઓ તેમના સ્થાનકમાં પધરાવે છે. નોરતાના પ્રત્યેક દિવસે નૈવેદ્ય ધરાવી તેમની આરતી કરવી, તેમની કથા શ્રવણ કરવી, પ્રસાદ ગ્રહણ કરી અને બધાને પ્રસાદ વહેંચવો. નિત્ય 9 દિવસ સુધી આ જ રીતે તમારે પૂજા કરવી અને 9 દિવસ દરમિયાન તમારે યથાશક્તિ ગરીબોને દાન કરવું. હવે આપણે રામદેવ પીર બાબાની જન્મકથા શ્રવણ કરીશું. રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી 10 કિલોમીટર દૂર આવેલ રામદેવરા રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવ પીરની સમાધિ છે. રાજસ્થાન, સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીર બાબાને કૃષ્ણ, રણછોડરાય, નકલંગજી કે કલ્કી અવતાર માનનાર અનેક ભક્તો છે. આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોમાં દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરે છે. રામદેવ પીરનું વ્રત નોરતા રાખે છે. નિજીયા ધર્મના સ્થાપક રામદેવ પીર તેમના શૌર્ય, પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. 14મી સદીમાં રામદેવ પીરના પિતા અજમલજી પોખરણના રાજા હતા. તેઓ રણુજાની ગાદીના રાજા પણ કહેવાતા હતા. રાજા અજમલજી તનવર, અંગપાલ, તોમર, દિલ્હીના વંશજ હતા. તેમના લગ્ન જેસલમેરના રાજાની પુત્રી રાણી મિનળ દેવી સાથે થયા હતા. તેમને સગુણા તથા લાસા નામની 2 પુત્રીઓ હતી. રાજાને ત્યાં પુત્રનું પારણું બંધાયું નહોતું. રાજા અજમલજી પ્રજાની હાલચાલ પૂછવા તેમના પ્રદેશનું ભ્રમણ કરતા હતા. એક સમયે ચોમાસાની ઋતુમાં રાજા એક ખેતરમાં જઈ ચડ્યા. રાજાને જોઈ ખેડૂતોએ વાવણી કરવાનું બંધ કર્યું. ખેડૂતો રાજાથી મુખ ફેરવી ઘરે પાછા ચાલ્યા ગયા. રાજા અજમલજીને આશ્ચર્ય થયું કે આમ કેમ? ખેડૂતો પાસેથી વિગત જાણી તેઓ વાંઝ્યા હોવાથી અર્થાત પોતાને ત્યાં પુત્ર ન હોવાથી તેમનું મોઢું જોવાથી ખેતરમાં બીજ ઉગશે નહીં અને તેમનો પાક નિષ્ફળ જશે એવું જાણવા મળ્યું. ખેડૂતોના આ વાંઝ્યાપણાના મહેણાથી રાજા અજમલજીને આઘાત લાગ્યો. આ મેળું ભાંગવા તેમણે દ્વારકાધીશનું શરણ લીધું. દ્વારકા પહોંચી કૃષ્ણ ભક્તિમાં તેઓ લીન થયા. દ્વારકાધીશના મંદિરમાં તેઓ રોજ કૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ લાડુનો ભોગ ધરાવતા હતા.
એક દિવસ તેમની ધીરજ ખૂટી ગઈ. તેમણે લાડુનો પ્રસાદ કૃષ્ણ ભગવાનની મૂર્તિના મોઢા પર માર્યો. આ દ્રશ્ય જોઈ ત્યાંના પૂજારીઓએ માન્યું કે રાજા અવશ્ય ગાંડા થઈ ગયા છે. પૂજારીઓએ રાજાને કહ્યું, હે રાજાજી, તમારા કૃષ્ણને તો અરબી સમુદ્ર ગળી ગયો છે. તેથી કૃષ્ણ હવે ડૂબેલી દ્વારકામાં નિવાસ કરે છે. તમે તેમને ત્યાં મળી શકશો. રાજા અજમલજી કૃષ્ણ ભક્તિમાં એટલા બધા લીન હતા કે તેઓ દેહનું ભાન ભૂલી ગયા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દરિયામાં ડૂબકી મારી. તેમના પ્રાણનું પણ તેમને ભાન રહ્યું નહીં. પણ ભક્તોના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ આ તેમના પરમ ભક્ત રાજાના પ્રાણ થોડા જવા દે. ચમત્કાર થયો. એક મોટું લાકડું રાજાના હાથે લાગે છે. રાજા આ લાકડાને સહારે પાણીની બહાર તરે છે. રાજા આ ચમત્કારથી ભાનમાં આવ્યા, જાણે ભગવાન શ્રી કૃષ્ણે તેમને ત્યાં અવતાર ધારણ કરવાનું વચન આપ્યું ન હોય. રાજા પુનઃ રણુજાની ગાદી સંભાળવા લાગ્યા. પ્રજાની સેવા કરવા લાગ્યા. દીન દુખિયાનો સહારો બને છે. રણછોડરાય ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સાથે સાધુ સંતોની સેવા કરી રાજધર્મ બજાવ્યો. સમય જતાં રાજાને ત્યાં પારણું બંધાયું. રાણી મિનળ દેવીની કુખે પ્રથમ પુત્રનો જન્મ થયો, જેમનું નામ વિરમદેવ પાડવામાં આવ્યું. ત્યારબાદ દંતકથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ રાણી મિનળ દેવીની કુખે બીજા પુત્ર સ્વરૂપે જન્મ્યા. તે જ આપણા રામદેવ પીર બાબા હોવાનું મનાય છે. આ રામદેવ જેમણે નાનપણમાં બાલ્યકાળમાં જે પરાક્રમ કર્યા હતા તેનાથી પિતા અજમલજી તથા માતા મિનળ દેવીને ખાતરી થઈ ગઈ કે તેમને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત અવતર્યા છે. રાજા અજમલજીને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ફળી હોવાનો અહેસાસ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની જેમ જ રાજા રામદેવ પીર બાબાની બાળપણની અનેક ચમત્કારિક બાળકથાઓ છે. તેમાંની એક બાળકથા ખૂબ જ પ્રચલિત છે. રામદેવ પીર બાબા નાના હતા ત્યારે તેમને લાકડાના ઘોડા પર સવારી કરવાનું મન થયું. તેથી પુત્રની ઈચ્છા પૂરી કરવા અજમલજીએ લાકડાના રમકડા બનાવનાર ખરાદીને બોલાવી સુખડ ચંદનના લાકડામાંથી સુંદર ઘોડો બનાવડાવે છે તથા દરજીને બોલાવી મુખ્ય લીલા રંગના રંગબેરંગી વસ્ત્રો વડે ઘોડાને શણગારવામાં આવે છે. આ શણગારેલ ઘોડા પર અજમલજી પુત્ર રામદેવજીને ઈચ્છા પૂર્ણ કરવા ઘોડા પર સવારી કરાવે છે. જેવા રામદેવ પીર ઘોડા પર બેસે છે કે ઘોડો રામદેવને લઈ આકાશ માર્ગે દોડી ગયો. ઘોડો તથા રામદેવ પીર બાબા આકાશમાં અદૃશ્ય થઈ ગયા. આ ચમત્કારથી રાજા અજમલ વિષાદમાં પડી ગયા. તેમને લાગ્યું કે ચોક્કસ આ ખરાદી તથા દરજીએ કંઈક કર્યું છે. રામદેવ ઘોડા સાથે પરત ન આવ્યા ત્યાં સુધી ખરાદી અને દરજીને કેદમાં પૂર્યા. પણ સૌના આશ્ચર્યની વચ્ચે સમય જતાં રામદેવજી ઘોડાને લઈને પરત ફર્યા. ખરાદી તથા દરજીને મુક્ત કર્યા. રાજા અજમલજી તથા રાજ પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ. પિતા અજમલજી પોખરણના રાજા તરીકે કુંવર રામદેવજીને ગાદીએ બેસાડે છે. રાજા રામદેવ રાજધર્મનું પાલન કરે છે. પ્રજાને પણ ધર્મનું રક્ષણ કરવાનું શિક્ષણ આપે છે. રાજ્યમાં ગાયો તથા સાધુ સંતોની સેવા થાય છે. રાજ દરબારમાંથી કોઈ ભૂખ્યું જતું નથી. સર્વેને ન્યાય મળે છે. સમાજના તરછોડાયેલા ગરીબ તથા નાના પ્રકારના દુઃખોથી પીડાતા પ્રજાજનોની સેવામાં રાજા રામદેવ પીર બાબા અહર્નિશ વ્યસ્ત રહે છે. તેમનો યશ દેશ વિદેશમાં ફેલાય છે. ચારે દિશાઓમાં રાજા રામદેવ પીર બાબાનો જય જયકાર થાય છે. તેમની આ પ્રસિદ્ધિ મુસલમાનોના યાત્રાધામ મક્કા સુધી પહોંચે છે. ત્યાંના 5 પીર રાજા રામદેવ પીરનું પારખું કરવા દેવરા આવે છે. રાજા રામદેવ તેમનો આદર સત્કાર કરે છે. તેમને ભોજન માટે આમંત્રણ આપે છે. પણ પેલા 5 પીર રામદેવનું પારખું કરવા દલીલ કરે છે, અમે તો અમારા ભોજનના પાત્ર વાડકાઓમાં જ અમારું ભોજન કરીએ છીએ, જે અમે મક્કામાં ભૂલી આવ્યા છીએ.
તેથી અમે જમીશું નહીં, ભૂખ્યા રહીશું. અતિથિ દેવો ભવ એવી ભાવનાવાળા રાજા રામદેવ બાબા પાંચે પીરને કહે છે કે હે અતિથિ પીર, તમે ભૂખ્યા રહો તો મારા રાજધર્મ લાજશે. પણ જુઓ, આકાશમાંથી તમે મક્કામાં ભૂલી આવ્યા છો તે વાડકા આવી રહ્યા છે, તેમાં તમે ભોજન કરો, ભૂખ્યા રહેશો નહીં. ચમત્કાર થાય છે. પાંચે પીરની આગળ આકાશમાંથી ભોજન પાત્ર વાડકા ગોઠવાઈ ગયા. આ જાણી પાંચે પીર રાજા રામદેવના ભક્ત બની ગયા. મક્કા, મદીના તથા મુલતાન વિસ્તારના પીર ઓલિયા પણ શ્રી રામદેવજીને હિંદરવા પીર તરીકે પૂજવા લાગ્યા. રામદેવરામાં સ્થિર થઈ આ પાંચે પીર પ્રજાની સેવા કરવા લાગ્યા તથા કૃષ્ણ ભક્ત બની ગયા. હાલમાં આ પાંચે પીરની સમાધિ રાજા રામદેવ પીરની સમાધિની પાસે છે. તેથી મુસ્લિમ ભક્તો પણ અહીં આવે છે. આ ઘટના પછી રાજા રામદેવને પીરના પીર માનવામાં આવ્યા. ત્યારથી લોક સાહિત્યમાં રાજા રામદેવને રામદેવ પીર તરીકે પ્રસિદ્ધિ મળી છે. તો ભક્તો, આ હતી રાજા રામદેવ પીર બાબાની કથા. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે, જાણકારી મેળવી શકે. ચેનલ પર નવા છો તો ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા વિડીયોની જાણકારી તમને મળતી રહે. કોમેન્ટમાં જય રામદેવ પીર બાબા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.